आज गुजरात के प्रसिद्ध कथावाचक भरत भाई व्यास जुड़ रहे हैं, जो इस वक्त अयोध्या आए हुए हैं और यहाँ पर लगभग 200 से 300 भक्तों को राम कथा का रसपान करा रहे हैं। भरत भाई व्यास से हम जुड़ेंगे, जानेंगे कि जहाँ सनातन का 1 माह का महाकुंभ संपूर्ण हुआ, उसके बाद ये जो इनकी रामकथा अयोध्या में हो रही है, इसके माध्यम से यह सभी गुजरात वासियों को किस प्रकार से क्या संदेश देना चाहते हैं। सबको अयोध्या से जय सिया राम, जय श्री कृष्ण, जय श्री राम। અમે અયોધ્યા આવ્યા છીએ। હરિહર સેવા સમિતિ જે દર વર્ષે બધા અલગ અલગ તીર્થની અંદર ભવ્યાતિ ભવ્ય રામકથા, ભાગવત કથા, શિવકથા વગેરે કથાઓ કરાવી રહ્યા છે અને આ વખતે 11મી કથા એ લોકોની હરિહર સેવા સમિતિની જે આખા ભારત વર્ષમાંથી એમાં કચ્છ કડવા પાટીદાર સમાજના મોટાભાગના ભાઈઓ હોય છે, બીજા પણ હોય છે અને દર વર્ષે કોઈ સારું સ્થાન તીર્થ ગોતી અને બહુ ભાવપૂર્ણ રીતે ભવ્યાતિ ભવ્ય કથાઓ કરે છે। આ વર્ષે ભગવાન રામલલ્લા અહીંયા બિરાજિત થયા। 500 સાડી 500 વર્ષની કાનૂની લડાઈ લડી આપણા આદરણીય મોદી સાહેબે અને બધા તંત્ર એમાં સહયોગ આપ્યો, વિજય થયો અને જે તંબુની અંદર ભગવાન વર્ષોથી બિરાજિત હતા એ અત્યારે ભવ્યાતિ ભવ્ય રામ મંદિરની અંદર બિરાજિત થયા છે। ગયા વર્ષે આપણને બધાને ખબર છે કે ભવ્યાતિ ભવ્ય એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાયો અને એ તીર્થની અંદર અયોધ્યા જ્યાં ક્યારે યુદ્ધ જ થતું નથી, મનમાંથી પણ યુદ્ધ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને કાવા દાવા બધું મનમાંથી નીકળી જાય એવી અયોધ્યાની પાવન ભૂમિ ઉપર અમને ભગવાન રામના, જ્યાં ભગવાન રામનું પ્રાદુર્ભાવ થયો, પ્રાગટ્ય થયો, એ જ ભૂમિ ઉપર અમને એના ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે। સમસ્ત હરિહર સેવા સમિતિ લગભગ 1100, 1200, 1300 કે 1500 જેટલા વ્યક્તિત્વ અહીંયા બધા જોડાયા છે અને બધા ભેગા મળી અને આવતીકાલથી અમે સવારે 9 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને અહીંના બહુ મોટા મહંત સાહેબ છે, એમના હાથે બે દીપ પ્રાગટ્ય કરાવશું અને મૂળ રામાયણ સંગીત સાથે અદ્ભુત રામાયણ, આખી રામાયણ સંભળાવવાનો એક અમારો પ્રયાસ હશે। જ્યારે મોકો મળશે ત્યારે અમે 2 સત્રમાં પણ કરશું। આમ તો અમારો સવારો 8:30 થી 12:30નો સમય છે, 1 પણ વાગી જશે, પણ જ્યારે અમને એમ લાગે કે અમને કંઈક સમય ઘટે છે અને સમયની અનુકૂળતા હશે તો 2 સત્રમાં પણ કરશું। ભગવાનના લગ્ન વખતે પણ 2 સત્ર કરશું અને એક્ઝેક્ટ બપોરે 12 વાગે રામ જન્મ આવશે ત્યારે રામ જન્મ ત્રીજા દિવસે કરશું ને એક્ઝેક્ટ 12 વાગે બપોરના કરશું। એવું મારી આ હરિહર સેવા સમિતિની પહેલી કથા છે, પણ જાણે વર્ષોથી જોડાયેલા હોય બધા, એવો બધાનો ભાવ છે। તો બસ બધાને અહીંયા તો અમે કથા શ્રવણ કરવાના જ છીએ, પણ યુટ્યુબના માધ્યમથી ઘર બેઠા પોતપોતાની ઘરે, ઓફિસમાં, દેશ વિદેશમાં પણ એ કથાનું લાઈવ દર્શન કરજો અને બધા ઉપર ભગવાન રામની મહેર રહે। સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ, જોરી જુગપાની આટલી વાત કરી અને અયોધ્યાની પાવન ભૂમિમાં પુનઃ એકવાર અમને અહીંયા આવવાનો મોકો મળ્યો, રામના ગુણ ગાવાનો મોકો મળ્યો। અહીંથી રામ મંદિર બિલકુલ નજીક, અમે રામગઢી, હનુમાનગઢી અને રામ મંદિરના આજે બધાએ દર્શન પણ કર્યા છે અને અહીંયા રામ ભાવ સહજમાં પ્રગટ થાય છે એવા સ્થાન ઉપર જ્યારે અમે કથા કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમસ્ત હરિહર સેવા સમિતિ અમે બધા સાથે જ છીએ। અહીંયા અસંખ્ય લોકો અહીંયા સાથે છે। ભવ્યાતિ ભવ્ય હોલ, સારામાં સારી વ્યવસ્થા અને ભવ્ય કથા થવા જઈ રહી છે। તો બધાને નિમંત્રણ, આમંત્રણ અને શ્રવણ કરવા માટેનો લાભ લેવા સૌને વિનંતી। બધાને જય સિયારામ, જય શ્રી राम। कैसा लग रहा है ये अपनी जो कथा सुनने की प्रेरणा, कथाओं को आयोजन करने की जो आपकी शुरुआत हुई है, ये कहाँ से आपके अंदर भाव जगा जो आध्यात्मिक कार्य के लिए आप अग्रसर हो गए? धन्यवाद। श्री वलसाड दक्षिण गुजरात श्री हरिहर सेवा समितिना माध्यमથી અમારી સમગ્ર ટીમ જ્યારે એક વખત અમે બેઠા હતા કોરોના કાળ દરમિયાન અને એના પહેલાં જ્યારે 2000માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને જ્યારે લોકોને એ આપદા પડી ત્યારે અમે અમારી સમિતિ ત્યારે અમારી સમિતિનું કંઈ નિર્માણ થયું નહોતું, પણ જ્યારે અમે બેઠાને વિચાર કર્યો કે આપણે એવું કંઈક કાર્ય કરીએ જેથી કરીને આપણે લોકોને જીવન મંગલમય બની શકે, તો એ રીતે અમે ભારત વર્ષમાં જુદા જુદા સ્થળોએ શ્રી હરિહર સેવા સમિતિના દરેક ભાઈઓ, અહીંયા તો કહે છે ને કે હરિતારા નામ છે 1000, કયા મિત્રનું નામ લેવું, પણ દરેકનું આહુતિ અને એમનું યોગદાનથી શ્રી હરિહર સેવા સમિતિ વલસાડ ગુજરાત તરફથી
એક અમે આ આયોજન કરી રહ્યા છીએ. કથા તો એક માધ્યમ છે, પણ એ કથાના માધ્યમથી અમે ભારતના જુદા જુદા સ્થળોએ અમે એનો પ્રવાસ અને યાત્રા કરી શકીએ. અમારી યાત્રાની અંદર લગભગ 90-95% સિનિયર સિટીઝન લોકો હોય છે. ઘણા લોકો પાસે પૈસા હોય છે, સમય નથી હોતો. જેની પાસે સમય હોય એમની પાસે પૈસા નહીં હોય. આનું સંકલન સમન્વય કરી અને અમે આ કથાનું આયોજન કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને આજે જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ગુણગાન ગાવા માટે અમારા આચાર્ય શ્રી ભરતભાઈ વ્યાસજી, રાજુભાઈ મહારાજ, મણિમા શાહ અને સમગ્ર ટીમ દ્વારા એવું નક્કી કર્યું કે આ વર્ષે જ્યારે 500-550 વર્ષ પહેલાં રામલલા જ્યારે ટેન્ટમાં બેસા હતા ત્યારે આજે નિજ મંદિરમાં સ્થાપિત બેઠા છે. ત્યારે અને રામગુણ ગાવા માટે અને મને કહેતા આનંદ અને ગૌરવ એટલા માટે કે ભારતના યશસ્વી માનનીય પૂજનીય વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ અને યુપી રાજ્યના યશસ્વી અને યોગી આદિત્યનાથ સીએમ એમના જે અથાગ પ્રયત્નો અને સમગ્ર ટીમ દ્વારા કોઈ પક્ષની વાત નથી કરતો, પણ હિન્દુ ધર્મને જે ઉજાગર કરવા માટેનું જો ભગીરથ કાર્ય અને ઐતિહાસિક કાર્ય કર્યું છે, ત્યારે અમે એવો વિચાર કર્યો કે આ કાર્યમાં અમારી પણ આહુતિ આપી અને અયોધ્યા ખાતે રામના દર્શન કરીએ અને ગુણગાન ગાઈએ અને લોકોને પ્રેરણા આપી અને આ લોકોને જીવન મંગલમય મને એવી શુભ આશીષ સાથે આ મને વિચાર આવ્યો. સાથે સાથે જ્યારે આપણા સૈનિકો છે જે દેશની સેવા કરી રહ્યા છે બોર્ડર પર, તો અમે જ્યારે પુલવામામાં જ્યારે આ ઘટના બની ત્યારે હરિહર સેવા સમિતિ તરફથી 1 લાખ રૂપિયા એ લોકોના ખાતામાં દાન તરીકે સેવામાં અમે એક જેને કહેવાય કે એક આહુતિ આપી. અને એવા કોઈ પણ કાર્ય હોય, ગૌશાળાનું હોય, શિક્ષણનું હોય, વિધવાનું હોય, તો આ માધ્યમથી અમે હરિહર सेवा समिति एक कार्य करवा माटे अमने प्रेरणा मળી છે અને અમે કરીએ છીએ. ये जुड़े थे मेरे साथ हरिहर सेवा समिति के अध्यक्ष बाबू भाई पटेल. इन्होंने बहुत ही उत्तम बात बताई कि इनके द्वारा हमेशा सामाजिक हित, सामाजिक उत्थान एवं हिंदू हिताय, समाज हिताय के लिए लगातार इनकी समिति के द्वारा कार्य किए जा रहे हैं. चाहे वह शहीदों के लिए हो, विधवाओं के लिए हो, हिंदू धर्म की बच्चियों के लिए हो, कन्या विवाह हो, गौशाला हो, इत्यादि जो धार्मिक कार्य हैं, सामाजिक कार्य हैं, वह इनकी समिति के द्वारा लगातार किए जा रहे हैं. और इस वक्त ये अयोध्या में रामकथा के माध्यम से हमारे साथ जुड़े थे. मैं देवेश पांडे, अयोध्या.